ઢોકળિયા પંચાયત દ્વારા આરોગ્ય ખાતાની પણ અવગણના કરી પોતાની મનમની કરતી હોવાનું દેખાઈ રહ્યું છે। બોડેલીમાં આવેલ ઢોકલિયા વિસ્તારની લક્ષ્મી સોસાયટીમાં પીવાના પાણીના ટાંકામાં ગંદકી જોવા મળી આવી। સોસાયટીના લોકો આવું ખરાબ પાણી પીને આરોગ્ય માટે મોટા જોખમો ઊભા થઈ શકે છે। ટાઇફોઇડ, ડાયરિયા અને અન્ય આરોગ્ય સંબંધિત રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। જ્યાં પરિસ્થિતિ એવી છે કે પાઇપલાઇન ફાટેલી છે અને પાણી ગંદકી સાથે ભળીને આવતું હોય, તે પરિસ્થિતિ આરોગ્ય માટે ખાસ કરીને ચિંતાજનક છે। પંચાયતના સરપંચ અથવા તલાટી દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી ન લેવું અને લોકોની ફરિયાદોને અવગણવું સ્વસ્થ સમાજના હિતમાં નથી। જવાબદાર તંત્રોએ જલ્દી જાગૃત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ। સમયસર પાણીની પાઇપલાઇનની મરામત, ટાંકીની નિયમિત સફાઈ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ પંચાયતની જવાબદારી છે। સોસાયટીના લોકોને આવું દૂષિત પાણી પીવા મજબૂર ન કરવામાં આવે એ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। આવતા દિવસોમાં તાત્કાલિક સુવિધાઓ માટે અધિકારીઓનો સંપર્ક અને સ્થાનિક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવી જોઈએ। સરફરાઝ દીવાન, બોડેલી।